હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજનો આ વ્લોગ છે ને એ છે 2 ઓગસ્ટનો. ફ્રેન્ડશિપ ડે હતો ને જ્યારે ત્યારનો છે અને સન્ડે હતો ત્યારે. તો જો અહીંયા મસ્ત ક્લિયર વેધર થઈ ગયું છે. આજ તો સુરત દાદા થોડા નીકળે છે અને વાતાવરણ આમ થોડુંક સારું લાગે છે. 4-5 દિવસથી વરસાદ હતો ને, તો આજે થોડું ક્લિયર વેધર છે એટલે મસ્ત જો વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે અહીંયા. અને આ રૂમમાં મીતુ સૂતી હતી, પૂનમ જતા રહ્યા ને પછી મેં મીતુને ત્યાં મોકલી દીધી. ગીશુ સૂતી હતી એની બાજુમાં, કેમ કે પછી કામવાળા આવે ને તો 2 રૂમ બંધ હોય ને તો 2માંથી એકેય રૂમમાં પોતું કરવા પેલું ના થાય, એટલા માટે હું ત્યાં મોકલી દઉં એટલે એક રૂમ બંધ રહે અને પછી એને હું ડિસ્ટર્બ ના કરું, સૂવા દઉં જ્યાં સુધી સૂવે ને ત્યાં સુધી. એટલા માટે આ રૂમ હું ક્લીન કરતી હતી અને મીતુને ત્યાં સુવડાવી દીધી હતી. પછી નાખી દીધા હતા કપડાં મશીનમાં, અને મશીનમાં તો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, વોશ થાય છે, સ્પિન નથી થતા. એટલે મેં કીધું ચલો તમને બતાવી દઉં. અને હજુ તો પૂનમ ગયા જ છે એટલે ઘરના બધા જ કામ પડ્યા છે, અને આડા ને અવડા ને. સેટરડે રજા હોય, સન્ડે રજા હોય એટલે મોડે સુધી સૂતા હોય, એટલે બધા કામ લેટ થતા હોય. સન્ડે આપણે લેટ ઉઠીએ એટલા માટે તો બધું આમ લેટ ઉઠીએ ને એટલે લેટ બધા કામ થાય. તો હજુ બધું જ કામ પડ્યું છે અને હું કેમેરો લઈને વ્લોગ ચાલુ કરી દીધો છે. તો ચલો બધું મસ્ત વાઇન્ડ અપ કરી દઈએ અને પછી મળીએ થોડી વારમાં. તો જો અહીંયા ગીશુ મીતુ ઉઠી ગયા છે, કામવાળા ભાઈ આવી ગયા છે ને એટલે સોફે ચડીને બેસી ગયા છે, પછી નાવા જશે. ક્યાં જાય છે? ફ્રેન્ડશિપ ડે પાર્ટી. હેપી ફ્રેન્ડશિપ ડે બોલો. હેપી ફ્રેન્ડશિપ. અહીંયા ફ્રેન્ડ્સ ને બોલો. હેપી ફ્રેન્ડશિપ ડે. ગીશુ જાય છે ફ્રેન્ડશિપ ડે ની સેલિબ્રેશન કરવા એના ફ્રેન્ડ્સ જોડે. હે ને ગીશુ? ને વરસાદ આવી ગયો, જો ઊભી રહે. વરસાદને લીધે ફ્રેન્ડશિપ ડે અહીંયા સેલિબ્રેટ થાય છે. પછી જો હું તો 1 વાગી ગયો હતો એટલે ઉપર આવી ગઈ હતી. ગીશુને તો હજુ નીચે રમવું હતું એના ફ્રેન્ડ્સ જોડે અને ઉપર નહોતું આવવું, એટલે હું અહીંયા આવી અને મારે કામ હતું શાક ને હજુ રસોઈ બધી બનાવવાની બાકી હતી, એટલે હું ફટાફટ ઉપર આવી ગઈ અને મીતુ જોડે વાતો કરતાં રસોઈ કરતી હતી. તો ગુવારનું શાક મેં વઘારી દીધું હતું અને રોટલી ગરમા ગરમ બનાવતી હતી. તો ચલો ગુવારનું શાક અને રોટલી ખાવા માટે. ચલો ફ્રેન્ડ્સ, તો જો 1:45 5 મિનિટની વાર છે અને અમે લોકો આવી ગયા છીએ નીચેથી. હું તો આવી ગઈ હતી 1 વાગે, કેમ કે મારે રસોઈ બનાવવાની બાકી હતી અને ગીશુને હજુ એના ફ્રેન્ડ્સ જોડે રમવું હતું એટલે એ રમતી હતી. ગીશુ, તને મજા આવી? ગીશુને તો બધામાં એને ક્યાંય જાવું ના હોય, ગમે એ હોય, ગમે એ થાય, ગમે એવા ગાર્ડનમાં લઈ ગયા હોય, પણ એને આવીને આ ગાર્ડનમાં રમે નહીં ને સોસાયટીના, ત્યાં સુધી એને મજા ના આવે. હે ગીશુ? કેમ કે એના ફ્રેન્ડ્સ જોડે આજે અમારે બહાર જવાનું હતું ફાર્મ હાઉસ પર, તો કે ના મારે નથી આવું, મારા કોઈ ફ્રેન્ડ આવતા હોય તો હું આવું, બાકી મારે નથી આવું. અને મીતુ શું કે છો? શું કરે છે? હું મારા ફ્રેન્ડ્સ જોડે ફ્રેન્ડશિપ ડે ઉજવું છું. આવી રીતે રેવા દે, હું કરી નાખીશ. કેટલા મારા ફ્રેન્ડશિપ ડે ઉજવું કેટલા બધા. અને જો અહીંયા જો સન્ડેનું લંચ છે, ગુવારનું શાક છે, કાકડી, છાશ અને રોટલી. ચલો ત્યારે બધા જમવા, રવિવારનું લંચ કરવા માટે. જો પછી આમ તો રવિવાર હોય એટલે શાંતિ જ હોય. બપોર પછી મતલબ જમીન પછી સૂઈ ગયા હતા. પછી પૂનમ હોય ને તો સન્ડેના ચા બનાવવાની હોય, રેગ્યુલર ડેઝમાં મારે ચા ના હોય. પછી મને ઈચ્છા થઈ જાય, પૂનમ પીતા હોય ને થોડીક વાર તો થોડીક હું પણ એની જોડે પી લઉં. તો ચા બની હતી ને તો ગીશુ કે મમ્મા મારે ચા દૂધ પીવું છે, તો એના માટે ચા દૂધ બનાવી દીધું મતલબ દૂધ હતું એમાં ચા નાખી દીધી, એટલે ચા દૂધ જેવો અમે બાળપણમાં પીતા ને એવી રીતે. તો આ છે 5 વાગ્યાની ચા. તો જો અમારે છે ને રવિવારે રાતનું ડિનર હોય ને, રવિવારે જ ખાલી, આમ તો હેવી જ હોય, પણ રવિવારે રાતનું ડિનર છે ને સિમ્પલ અને સોબર જ હોય છે, કેમ કે લેટ જમ્યા હોય બપોરે, એટલે અત્યારે છે ને
વઘારેલી ખીચડી ને એવું જ કંઈક સાદું સાદું જ હોય છે. તો અત્યારે જો હું મસાલા ખીચડી જ બનાવું છું. તો મસાલા ખીચડી આમ તો બધા રસોઈ મસાલા ખીચડી સેમ જ બનાવતા હોય, પણ હું કેવી રીતે બનાવું છું ને એ તમને બતાવું. તો મેં અહીંયા લીધા છે ડુંગળી, બટેટા અને રીંગણ થોડાક નાખ્યા છે, ગુવાર નાખ્યો છે થોડોક, શિંગદાણા અને ડ્રાય ફ્રૂટમાં કાજુ અને પેલી કિસમિસ નાખી છે. એ ખીચડીમાં કિસમિસ બહુ જ સરસ લાગે છે. પછી મેં અહીંયા 3 પેલા લીડ હોય ને એ માપ્યા, પણ ત્રીજું 2 માપ્યા ને 2માંથી એકેય ના થયા, અને લાસ્ટ ત્રીજું માપ્યું ને તો એ થઈ ગયું. તો જો અહીંયા મસ્ત વઘારેલી ખીચડી બની ગઈ છે. અને મીતુ કંઈક અલગ રેસીપી, મીતુ તો નહીં પણ ગીશુએ જોઈતી, તો ગીશુએ શીખવાડી મીતુને, પછી મીતુ બનાવતી હતી અહીંયા. તો એણે પેલો આપણે બ્રેડ બનાવીએ ત્યારે જે ઈસ્ટ નાખીને પેલું કરીએ ને એવું કર્યું હતું સવારમાં, બપોરે. અને હવે છે ને ચીઝનો પેલો બ્લોક લાવી હતી અને એને ટૂથપીકમાં નાખી અને પછી આ ચીઝ પેલું હોય ને બ્રેડવાળું, ઘઉંના લોટનું છે, મેંદાનું નથી, અને એને એમાં ડીપ કરી અને પછી આ ક્રમ્સ કર્યા છે ને એમાં ડીપ કર્યું, નાચોસ જેવું કંઈક હતું, અને પછી એને ફ્રાય કરી નાખવાનું. તો આ ડીશનું નામ છે શું હતું, કોર્ન ડોગ એવું કંઈક નામ હતું. તો આ જો અહીંયા મળતા નથી એટલે કે મમ્મા હું ઘરે બનાવીશ, એટલે એણે ઘરે બનાવ્યા હતા. બહુ જ મસ્ત ટેસ્ટી હતા. અને પછી પૂનમ અને ગીશુ લાવ્યા હતા આઈસ્ક્રીમ, કેમ કે અમે બહાર શોપિંગ કરવા ગયા ને તો ગીશુ માટે કાંઈ ના લીધું ને તો કે મને આઈસ્ક્રીમ ખવડાવજે, એટલે એને પૂનમ બંને આઈસ્ક્રીમ લાવ્યા. તો ખતરો કે ખિલાડી જોતાં જોતાં મસ્ત આઈસ્ક્રીમ ખાતા હતા. અને કાલે હતો મંડે, એટલે હવે તો સ્કૂલે જવાનું, તો વહેલું સૂઈ જવાનું. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક, શેર